શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. ભાઈ ભાઈ કેમ છો? હું છું આપનો દોસ્ત અને આ શોનો હોસ્ટ અરવિંદ વેગડા. આપણી યુટ્યુબ ચેનલ ગાતો ગુજરાતી પર ગુજરાતની એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન રિયાલિટી શો એટલે ગાતો ગુજરાતી સિઝન 2, પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ બાય સત્યમેવ ગ્રુપ. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ. હવે દેશમાં તો ખરું જ, પરંતુ વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ रियल प्लास UPVC मॉड्यूलर फर्नीचर, इंडिया का #1 UPVC मॉड्यूलर फर्नीचर ब्रांड. पावर्ड बाय 5 तारा, फराळ वड़े ज व्रत फळे. पावर्ड बाय लाइफ केयर घर घंटी. भाखरी रोटली पराठा के पूरी, लाइफ केयर घर घंटी बिना है अधूरी. એન્ડ આપણા કોસ્ટ્યુમ પાર્ટનર છે યારા GJ5. અને આજના શોમાં સ્વાગત છે આપણા માનનીય જજીસ શ્રી ભીખુદાનભાઈ ગઢવી, જેઓ રાષ્ટ્રીય એવોર્ડ પુરસ્કૃત અને ગુજરાત ગૌરવ પુરસ્કૃત એવા શ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સ્વાગત છે. સાથે છે આપણા અહીં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંગીતકાર એવા મયુરભાઈ દવેનું. આપણા શોના મ્યુઝિક ડિરેક્ટર છે શ્રી કમલેશભાઈ વૈદ્ય, આપનું પણ સ્વાગત છે. આપણા સૌ સાજિંદા મિત્રો જેઓ રેડી છે અમારા કન્ટેસ્ટન્ટ સાથે તાલથી તાલ મિલાવવા માટે. અને આપણા કન્ટેસ્ટન્ટ આર યુ રેડી? યસ. તો શરૂ કરીએ આજનો આ શો ગાતો ગુજરાતી સિઝન 2. ગાતો ગુજરાતી સિઝન 2 માં આપ સૌનું સ્વાગત છે અને શરૂ કરી રહ્યા છીએ આજની આ કોમ્પિટિશન. આજે છે ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલના પહેલા રાઉન્ડના પહેલા કન્ટેસ્ટન્ટને બોલાવવા જઈ રહ્યો છું અમિતાબેન ખાટ ધનસુરાથી. છે ગાતો ગુજરાતી સિઝન 2 ના પહેલા કન્ટેસ્ટન્ટ તરીકે. તો અમિતાબેન આપ કહો કે આજે તમે કયા ગીતની પ્રસ્તુતિ કરવાના છો? તમારા દલડાને વાલું, અદ્ભુત રચના અને સ્ટેજ ઇઝ યોર્સ. તો આપ ગાવાની શરૂઆત કરો. બાય બાય. તમારા દલડાને વારો મારા
ક્યાં બાત હે, બહુ અદ્ભુત ગાયું અમિતાબેન આપે. આ ગીત તો મને લાગે છે કે દરેકે દરેક અમારા દર્શક મિત્રોને ગમવાનું છે અને એમના હોઠ પર ચડી જવાનું છે. તો આવો આપણે જાણીએ પ્રતિભાવને આપણા જજીસ મિત્રો પાસેથી. ભીખદાનભાઈ, શું કહેશો? અમિતા, બહુ સુંદર રીતે તમે આ ગીતને ન્યાય આપ્યો છે, પણ આ ગીત પસંદ કરવામાં તમે આ સવાલ જવાબનું ગીત છે એટલે આ ગીતનો અને ઉપરની નોટ્સ જે છે એ બરાબર લાગી નહીં. સૂરના બાબતમાં થોડીક ઓછી ખબર પડે છે મને, તાલની બાબતમાં ઓછી ખબર પડે છે, પણ સુંદર રીતે તમે આ ગીતને રજૂ કર્યું છે એટલે આભાર. આગળ વધો એવા શુભ આશીર્વાદ. મયુરભાઈ કહેશે બાકીનું. અમિતાબેન, તમે સરસ ગાયું, તમે દિલથી તો ગાઓ જ છો, પણ આ ક્વાર્ટર ફાઇનલ છે. અહીંયા એક એક માર્ક્સ બહુ મહત્ત્વનો છે. એક જગ્યાએ તમે નોટ ખોટી લઈ લો, ઓછી નીચો સ્વર ગવાય તો ઇટ મેક્સ એ હ્યુજ ડિફરન્સ. બરાબર? એટલે તમારો અવાજ જે છે એ મીઠો અવાજ છે, પણ બે ચાર જગ્યાએ સ્વરો સેજ હલી ગયા છે. પણ ભવિષ્ય ખૂબ સુંદર છે આપનું અને સરસ ગાતા રહો એવી શુભેચ્છાઓ. આભાર મયુરભાઈ, આભાર ગઢવી સાહેબ. અને ખૂબ જ મજાને એમણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરી કે આ ક્વાર્ટર ફાઇનલ છે, હવે જર્ની જે છે એ ટફ થતી જવાની છે અને તમારે જે દૂરો પર ધ્યાન આપવાનું છે જેથી કરીને આગળના રાઉન્ડ્સમાં તમે પહોંચી શકો. તો ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ બધી બાબતો આપણા જજીસે જે આપણે ટકોર કરી, જે જજીસે જે સજેશન્સ આપ્યા એને તમે ધ્યાન પર લેશો અને આવનારા પરફોર્મન્સમાં તમે વધુ અદ્ભુત રીતે ગાશો એવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર અમિતાબેન. થેન્ક યુ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. ગાતો ગુજરાતી સિઝન 2 વિરામ બાદ બોલાવા જઈ રહ્યો છું આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને, વાલમિયા મિહિર ફ્રોમ મેહાણા GJ2. યો ક્વાર્ટર ફાઇનલ છે, કન્ટેસ્ટન્ટ બહુ તગડા છે બધા. તો આજે શું પ્રસ્તુત કરવાના છો તમે? ભજન છે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. ક્યાં બાત હે. તો સાંભળીએ વાલમિયા મિહિર પાસેથી આ સોંગની પ્રસ્તુતિ. બાય બાય, સ્ટેજ ઇઝ યોર્સ. થેન્ક યુ સર.
કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. તે લખ્યાયના જુદા જુદા લેખ, લખ્યાયના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. પથ્થરના દો દો ટુકડા. એક રે પથ્થરના દો દો ટુકડા. એ લખ્યાયના જુદા જુદા લેખ, લખ્યાયના જુદા જુદા લેખ. એકની બની રે પ્રભુજીની મૂર્તિ. હે એકની બની રે પ્રભુજીની મૂર્તિ. હે બીજો ધોબીડાને ગાંઠ, બીજો ધોબીડાને ગાંઠ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. થેન્ક યુ. વાહ વાહ, શું વાત છે. મેહાણાવાળા તમને હું ખવડાવીને મોકલે છે ભાઈ ભાઈ. મીરે અદ્ભુત ગીતની પ્રસ્તુતિ કરી. તો જાણી લઈએ આપણા માનનીય જજીસ પાસેથી એમનું શું કહેવું છે. ગઢવી સાહેબ, મયુરભાઈ. યા મિહિરભાઈ, તમે તો બહુ અદ્ભુત ગાયું, સરસ ગાયું. હા, તમારો અવાજ છે બિલકુલ ગોળ અવાજ છે, નેચરલ મિન્ટ છે અંદર. તમે એક નોટ ઉપરથી બીજી નોટ ઉપર સ્લાઇડ કરો છો, સેજ પણ ખટકો આવતો નથી અને અદ્ભુત રીતે તમે ગાઓ છો. હવે ખાલી ફરક ક્યાં પડે, બીજા કન્ટેસ્ટન્ટ જો તમારાથી સારું ગાય તો, અથવા તો ઉતરતું ગાય તો, બાકી તમે તો અદ્ભુત ગાયું છે. બહુ આભાર સર, થેન્ક યુ વેરી મચ સર. હે હે કરુણ, હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. અને આ ગીત મુગટલાલ જોશીએ ગાયેલું છે વર્ષો પહેલાં. એટલે અને પછી પ્રચાર પ્રસાર થયો એનો બહુ સુંદર રીતે. પણ તમે જેમ અમારે મયુરભાઈએ કીધું એમ અવાજ તમારો મયુર જેવો છે, એટલે સુંદર અને સુંદર ટવકા કરતા રહ્યો એવો આશીર્વાદ. આભાર સર. વાહ વાહ મિહિરભાઈ, તમને તો જજીસ તરફથી બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે ને. મયુરભાઈ તો તમારા ખૂબ વખાણ કર્યા અને તમને સાથે એક નાનકડી ટકોર પણ કરી, કારણ કે જો તમારાથી તમારા કન્ટેસ્ટન્ટ કેવું કરશે એની પર તમારું ભવિષ્ય છે. અને ગઢવી સાહેબે તો તમને જે કીધું એ ખાસ નોંધી લો, કારણ કે તમને આવનારા પરફોર્મન્સમાં એ તમારે ધ્યાન આપવાનું છે. તો મિહિરભાઈ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.
બાય બાય. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. ક્વાર્ટર ફાઇનલ ગાતો ગુજરાતી સીઝન 2 માં હું છું અરવિંદ વેગડાયો અને નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને બોલાવવા જઈ રહ્યો છું ભૂમિકા આહિર, ઉમળિયાબદર મહુવાથી. સ્વાગત છે આપનું. ગાતો ગુજરાતી સિઝનના ત્રીજા કન્ટેસ્ટન્ટ છે ભૂમિકા આહિર. કેમ છો ભૂમિકાબેન? એકદમ મજામાં. ભૂમિકાબેન, ટફ છે કોમ્પિટિશન, એ તમે જોયું ને? જોયું. તો કયું ગીત તમે ગાવાના છો? દીકરીનું વિદાય ગીત, આવી રૂડી આંબલિયાની ડાળ. વાહ, દીકરીનું વિદાય ગીત. તો શરૂ કરો. આવી રોડી આંબલિયાની ડાળ,
ગાતો ગુજરાતી સિઝન 2માં રડાવી દીધા. આપના પપ્પા પણ છે, આપ પણ છો, અને અમારા બધાના આંખોમાંથી આંસુ આવી ગયા. એવું અદ્ભુત ગીત, કારણ કે દીકરીના બાપ તરીકે એક ફિલિંગ સમજી શકતા હોય એ ખરેખર રડી જશે તમારે આ ગીતને સાંભળીને. તો મને લાગે છે કે આ ગીત માટે ખાસ પ્રતિભાવ જાણી લઈએ આપણા જજીસ પાસેથી. બહુ સુંદર રીતે ગીતને ન્યાય આપ્યો. હજુ સરળ કર્યું હોત તો વધારે મજા આવત, પણ આંખમાં મને પણ પાણી આવ્યું. આભાર. ભૂમિકા, આ હીર, તમે આજે તમારું હીર બતાવી દીધું કે જુઓ આ હીર છે મારું. થેન્ક યુ. સરસ ગાયું. તમારો અવાજ છે ને એ બિલકુલ નેચરલ છે, ઈશ્વરની દેન છે. 10,000 વ્યક્તિએ એક વ્યક્તિને આવો અવાજ મળે છે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. અને આ અવાજ છે ગોડ ગિફ્ટ છે, એને તમે બનાવી ન શકો, ગમે એટલી ટ્રેનિંગ લો, તાલીમ લો. અને તમે ભાવથી ગાયું અને ગાતા ગાતા તમે પણ ઇમોશનલ થયા. સુંદર પરફોર્મન્સ. થેન્ક યુ સર. આગળ વધો. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ ગઢવી સાહેબ આપનો. બહુ સરસ વાત કરી કે જે ભાવથી ગીતો ગવાતા હોય, કારણ કે શબ્દ સૂર એ તો નેચરલી હોય છે, પણ ભાવ જે છે એ કલાકાર પોતે અંદર એડ કરતો હોય છે, ને જે આપે કર્યો. ખૂબ ખૂબ આભાર આપના ગીતની પ્રસ્તુતિથી. સૌ કોઈ કન્ટેસ્ટન્ટ મિત્રો પણ થોડા બધા ગેરઅપ કરી લેજો નેક્સ્ટ રાઉન્ડ માટે. થેન્ક યુ ભૂમિકાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘર ઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને હું બોલાવવા જઈ રહ્યો છું. નાનકડા વિરામ બાદ તો બધા ફરીથી તૈયાર થઈ ગયા કે નહીં? નિકુંજ પટેલને ઈડરથી. એન્ટ્રી કરીને નિકુંજભાઈ તમે ઈડરીઓ ગઢ જીતીને આવ્યો ફિલિંગ આવે છે? વાહ, હા, વાહ વાહ, ક્યાં વાત છે. તો હવે તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન ટફ છે. કયું સોંગ ગાવાના છો? રામાપીરની સમાધિ. રામાપીરની સમાધિ, ક્યાં વાત. તો શરૂ કરો. હે જી રામા રણુજાના ધણી, પોકરણ ગઢના તમે પી. હે જી રામા રણુજાના ધણી, પોકરણ ગઢના વાલા તમે પી.
જી સુણી વેલેરા પધારજો વીરા વિરમ દે નાવી રોકી લો રામા પીરને હો જીરે રોકી લો રામા પીરને રણુજામાં રામા પીરની સમાધિ ગળાય રે બાપા રણુજામાં રામા પીરની સમાધિ ગળાય રે ઓ રોકી લો રામા પીરને ઓ ધીરે રોકી લો રામા પીરને ચાલે છે ઘોડાના પલાણ જો હો પીરજી માતા રે ચાલે છે ઘોડાના પલાણ જો એને તલ દે રે ચાલે છે આ લગામ રે પાપા ને તલ દે રે ચાલે છે આ લગામ રે ઓ રોકી લ્યો રામા પીરને ઓ ધીરે રોકી લ્યો રામા પીરને હે રણુજામાં રામા પીરની સમાધિ ગળાય રે બાપા રણુજામાં રામા પીરની સમાધિ ગળાય રે ઓ રોકી લ્યો રામા પીરને ઓ ધીરે રોકી લ્યો રામા પીરને કુંજભાઈ કેમ છો? શું લાગે છે, કેવું ગવાયું તમારાથી? ગવાયું તો હવે જજ નિર્ણય કરશે. ના એમ નહીં, તમારો અંદરનો કોન્ફિડન્સ શું કહે છે? કોન્ફિડન્સ તો ફૂલ જ છે. ફૂલ હોવો જ જોઈએ, કારણ કે તમે જ્યારે અહીંયા પરફોર્મ કરતા હોય ત્યારે ગુરુની જેમ પરફોર્મ કરવાનું હોય, પણ આપણા જજીસની પ્રતિક્રિયા શું છે એ તો સાંભળવાનું છે જ આપણે. તો મયુરભાઈ શું કહેશો? નિકુંજભાઈ તમે તો મોજ પાડી દીધી હો. જી સર, બહુ સરસ. રામાપીરનું આ જે હતું એ ગીત સુંદર હતું અને સરસ તમારો અવાજનો થ્રો છે એ સરસ છે અને એક પૂર્ણ ગાયકના લક્ષણો તમારામાં દેખાય છે. જી સર, થેન્ક યુ. જેને આપણે એમ કહેવાય ને કે એકોમ્પ્લિશ્ડ સિંગર, બરાબર તમે બની શકશો. થેન્ક યુ સર. પણ મહેનત ચાલુ રાખજો તમારી. ચોક્કસ. 12 બીજના ધણી બીજ 12નો ધણી એવા રામાપીરને યાદ કર્યા અને સુંદર રીતે તમે જેમ મયુરભાઈએ કીધું એમ તમારો અવાજ બહુ સુંદર છે અને ખરેખર વખાણવા લાયક છે અવાજ. જી સર. એટલે ઈડરિયો ગઢ જીતવા જેવો છે. એટલે સુંદર રીતે એમને ભાવ રજૂ કર્યો અને આગળ વધો એવા આશીર્વાદ. બરાબર છે. 12 બીજનો ધણી તમને નેજાવાળો આગળ વધારે. વાહ વાહ, ક્યાં વાત. જજીસે તમને આશીર્વાદ આપ્યા છે, પણ ટકોર પણ કરી છે કે ભાઈ પરિશ્રમનો બીજો કોઈ પર્યાય નથી. ઈડરિયો ગઢ જીતવાના રસ્તે છો, પણ જીતવાનો હજુ બાકી છે. તો રેડી ને? થેન્ક યુ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम,
इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘર ઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘર ઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। ગાતો ગુજરાતી સીઝન 2 અને નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે રાજલબા ઝાલા થરાદથી। વાહ વાહ વાહ, રાજલબા કેમ છો? બસ મજા। અહીંયા સુધીની સફર તમારી કેવી રહી? સારી રહી। સારી રહી। અને હવે આગળ કેટલા પગથિયા તમારે આગળ જઈને આ કોમ્પિટિશન જીતવાની છે? કોન્ફિડન્સ એકદમ હાઈ? હા। અરે ગ્રેટ। કયું સોંગ આજે ગાશો? કાન્હા આવો ને। કાન્હા આવો ને, બસ તો બોલાવી લો કાન્હાને। ચાલો, ગાતો ગુજરાતી સીઝન 2 માં કાન્હા આવો ને વાલા
કાન્હા આવો ને, આ તો હોઠે ચડી જાય એવું ગીત છે, કાન્હા આવો ને. અને તમે ખૂબ ખૂબ ભાવથી ગાયું છે રાજલબા. તો જાણી લઈએ આપણે આપણા જજીસ પાસેથી એ શું કહેવા માંગે છે. ભીખુદાનભાઈ, કાના આવો ને, કા ના આવો ને, કા ના આવો ને. અરે વાહ, ક્યાં બહુ વાત. સુંદર. એટલે કાનાને સુંદર રીતે મનાયો અને ભગવાન આવે, કૃષ્ણ આવે એવી આપણે આશા રાખીએ. સરસ રીતે ગીતને નિભાવ્યું છે. ક્યાંક સ્વરોમાં આગા પાછા ક્યાંક છે એ અમારા મયુરભાઈ કહેશે બધું. બાકી બહુ સુંદર રીતે રાજલબા. થેન્ક યુ. રાજલબા, તમારો અવાજ બહુ સરસ છે. થેન્ક યુ સર. તમે સરસ સ્મિત સાથે ગાઓ છો એ સારું લાગે છે, પણ સંગીત એ સ્વર અને લયનો વિષય છે. લય જતી રહે તો સંગીતનો પ્રાણ જતો રહે. એવી રીતે સ્વર છે એના ઉપર તો આખી ઇમારત છે, બરાબર ને? તમે પોતે પણ સાંભળજો તમારું પરફોર્મન્સ. એટલે 4-5 જગ્યાએ તમે સ્વરમાં સહેજ, બરાબર? નેક્સ્ટ ટાઈમ તમે કાળજી રાખજો. અવાજ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા ગુરુએ કહ્યું કે રિયાઝ કરવો જોઈએ, સતત રિયાઝ, અને એમાં સ્વર પર તમારે કાબુ મેળવવો પડશે. તો આવનારા સમયની અંદર, એટલે કે આવનારા જે તમારા પરફોર્મન્સીસ છે એમાં આ બાબતને તમારે ધ્યાનમાં રાખીને તમારે તમારા ગીતની પ્રસ્તુતિ કરવાની છે. આપનો અવાજ ખૂબ સુંદર છે, ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે અમારા જજીસ તરફથી. તો તમને ખૂબ ખૂબ શુભેચ્છા નેક્સ્ટ રાઉન્ડ માટે. થેન્ક યુ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिज़ाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. ગાતો ગુજરાતી સીઝન 2 પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. અને આપણા જે સ્પોન્સર છે જેના વગર આપણો આ કાર્યક્રમ શક્ય નથી, તો એ બધા જ મિત્રોને યાદ કરવાના છે આપણે. પ્રેઝન્ટ્સ બાય ગાતો ગુજરાતી સીઝન 2 પ્રેઝન્ટ્સ બાય સત્યમેવ ગ્રુપ. અને સત્યમેવ ગ્રુપ જે છે એ રિયલ એસ્ટેટમાં એટલે કે પ્રોપર્ટી ડીલિંગની અંદર 27 વર્ષનો અતૂટ વિશ્વાસ ધરાવે છે. ભારતમાં તો ખરું જ, પરંતુ વિદેશોમાં પણ હવે તો સત્યમેવ ગ્રુપ જે છે એ झंडा गाड़ रहा है. गातो गुजराती सीजन 2 इन एसोसिएशन विद रियल प्लस यूपीवीसी मॉड्यूलर फर्नीचर, भारत का नंबर 1 यूपीवीसी मॉड्यूलर फर्नीचर ब्रांड. गातो गुजराती सीजन 2 पावर्ड बाय 5 तारा फराळ वड़ेज व्रत फळे, पावर्ड बाय लाइफ केयर घरघंटी, भाखरी रोटली पराठा के पूरी. लाइफ केयर घरघंटी वगर अधूरी.
અને આપણા જે કોસ્ચ્યુમ પાર્ટનર છે એ યારા GJ5. તો જોરદાર તાળીઓ થવી જોઈએ ગાતો ગુજરાતી સિઝન માટે. રાહ જોઈ રહ્યા છીએ આપણે. યસ, આવું જ અંદર મને બટરફ્લાય આમ ફરતો મને કે કોણ જીતશે, કોણ જશે ઘરે અને કોણ અહીંયા નેક્સ્ટ સેમિફાઇનલ માટે આવશે. કાંટે કી ટંકર, 3 બહેનો, 3 દીકરીઓ આ બાજુ છે ને આપણે 2 ભાઈઓ. ભાઈ મોજમાં ને? શું લાગે છે કોણ જીતેગા કોણ હારેગા और जो जीता वही सिकंदर? શું લાગે છે? તમે અહીંયા ટકશો કે ઘરે જવું છે? નથી જવું ને ઘરે? નથી જવું ને રાજલભાઈ? તમારે નથી જવાનું ને? ના મીરભાઈ, નિકુંજભાઈ ટેન્શન છે યાર, કારણ કે જજીસે જે પ્રમાણે મને કહ્યું અને તમને બધાને કહ્યું કોના કેટલા નંબર આવ્યા છે એ લોકો અંદર ચર્ચા કરી રહ્યા છે. અમિતાબેન, તમને કેવું લાગે છે? બોલો, કંઈક બોલો. જજ નિર્ણય કરશે. એ તો જજ જ નિર્ણય કરવાના છે. આપના નિર્ણયની રાહ જોવાય છે. 5 સ્પર્ધકો, તમે તમારું બેસ્ટ આપ્યું છે, બહુ સરસ ગાયું છે, દિલથી ગાયું છે. અમારા માટે બહુ અઘરું હતું કારણ કે નંબર 2 જ આપવાના છે. અમારું ચાલે તો 5 આગળ મોકલી દે. તાળીઓ તો તમારે બધાએ પાડવી એક સાથે બધા માટે. એકબીજાના સાપેક્ષમાં તમે જોઈએ રિલેટિવલી તો અમિતાબેન, તમે ગાયું સરસ, પણ તમે આગળ જતા નથી. અમિતાબેનની સફર અહીંયા જ પૂરી થાય છે. જોરદાર તાળીઓથી વધાવા દીકરીને. આ મંચ જે છે અહીંયા સુધી લાવે છે એ એમની જે મહેનત જે છે એમના પરફોર્મન્સ પર, પરંતુ આ હાર નથી, આ નેક્સ્ટ સ્ટેપ તરફ જવાની એમની એક નવી સીડીની શરૂઆત જે છે. અમિતાબેન, આપની સફર અહીંયા જ પૂરી થાય છે. મયુરભાઈ, મિહિરભાઈ, તમારું તો નામ જ અટક વાલમિયા છે ને? યસ, તમારી અટક પણ બહુ સારી છે, તમે ગાયું બહુ સરસ, અવાજ બહુ સરસ છે, પણ માર્જિનલ ડિફરન્સને લીધે તમે આગળ નથી જતા. મિહિરભાઈની સફર પણ અહીંયા પૂરી થાય છે ક્વાર્ટર ફાઇનલમાં. હાર્ડ લક. પરંતુ મિહિરને ખાસ મયુરભાઈએ કહ્યું છે એમનો અવાજ જે છે અમારા રણકાર છે અને નામમાં વાલમિયા છે, તો ઓફકોર્સ આગળ ખૂબ વધશે. મિહિરભાઈ, હવે એક વિજેતા હું જાહેર કરું છું અને એ વિજેતા રાજલબા છે, નિકુંજ છે કે ભૂમિકાબેન છે. એમણે પણ એકદમ ટેન્શન વધારી દીધું. 3ના નામ બોલ્યા. હવે આપણે વિચાર કોણ જશે બહાર, પણ મને એવું લાગે છે કે ભૂમિકાબેન આગળ જશે. ખૂબ ખૂબ અભિનંદન ભૂમિકાબેનને. હવે બીજા કન્ટેસ્ટન્ટની રાહ જોવાય છે. ભીખુદાનભાઈ, ને મારા પાસે હવે 2 નામ છે, એમાંથી જે આગળ જવાના છે કે નથી જવાના, એમાં નિકુંજભાઈ તમે આગળ જાઓ છો. નામ જાહેર થઈ ચૂક્યા છે. આપને ખબર છે માર્ક્સમાં કંઈક આગુ પાછું નથી બહુ. અમે એટલું બધું જજ કર્યું છે, 1-2 માર્ક્સના ફેરમાં તમે આગા પાછા થયા છો. બસ, થેન્ક યુ. જે પણ કન્ટેસ્ટન્ટ્સ આજે આપણે વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમના આવનારા ફ્યુચર માટે, અને એઓ ઘણા આગળ વધે. હું હંમેશા કહેતો હોઉં છું કે નિષ્ફળતા જે છે એ સફળતાનું પહેલું પગથિયું છે. આ અહીંયા એન્ડ નથી, આ શરૂઆત છે તમારી નવી જર્નીની. અને આજે ગાતો ગુજરાતીના મંચ પર તમે આવ્યા, તમે પરફોર્મ કર્યું, મને લાગે છે કે એ જ તમારા માટે સૌથી મોટું ઇનામ હોઈ શકે છે. તમને પણ એનો આનંદ થતો છે. શું કહેવું છે? કે આ સ્ટેજે ખૂબ જ પ્રેમ આપ્યો અને હું પહેલી જ વાર મતલબ આ શોમાં આવ્યો હતો અને છતાંય હું આટલા સુધી પહોંચ્યો એટલે મારા માટે બહુ ગર્વની વાત છે અને મારા મમ્મી પપ્પા માટે બી બહુ ગર્વની વાત છે. એટલે અને આમનો મતલબ જજ સાહેબનો ખૂબ ખૂબ આભાર તમારો અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું. શું કહેશો આપ? હું પણ અહીંયા પહેલી જ વાર આવી છું. મેં કોઈ દિવસ ક્યાંય બહુ ગાયું નથી,
પણ છતાં બી હું આટલે સુધી આવી એટલે મને પણ બહુ ખુશી છે. ગાતો ગુજરાતી સિઝન 2 પણ એની પહેલાં સિઝન 1માં મને ખૂબ જ લોકચાહના મળી છે ગાતો ગુજરાતી તરફથી. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. અને અમારી જર્ની આટલે પૂરી થતી નથી. ભલે અમે હારી ગયા પરંતુ અમારા લીધે બીજા કોઈ જીત્યા છે. અહીંયા જે પણ જીતશે ભલે ગરીબ હોય પણ એમના ઘરમાં કંઈક જશે તો એ પણ આગળ વધશે અને એમનું ઘર પણ સુખદાયક રહેશે એટલે ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ આભાર આપના પ્રતિક્રિયાનો. અને આજે આપ વિજેતા થઈને તમને કેવું લાગે છે? સેમીફાઇનલ માટે તૈયાર છો કે નહીં? થોડોક ડર તો લાગે છે, કારણ કે પહેલી સિઝનમાં પણ આવી હતી ત્યારે પણ મને ખૂબ લોકચાહના મળી છે. મને નહીં તમામ કલાકારોને મળી છે, પણ સિઝન 2માં આટલે પહોંચી એટલે જજેસનો આભાર માનું છું અને દ્વારકાધીશની કૃપા માનું છું અને આ સમગ્ર ટીમનો પણ આભાર માનું છું અને જજે મને આ લાયક સમજી એના માટે પણ આભાર. આભાર ભૂમિકાબેન. ખાસ વાત કરી કે ડર કે આગે જીત હૈ. અને ડર તો હોવો જ જોઈએ, કારણ કે ડર હશે તો આગળ વધવાની તમારી જે જિજ્ઞાસા જે છે, મહેનત કરવાની એક આશા એ વધારે બળવત્તર થશે. તો તમામ કન્ટેસ્ટન્ટને તમને બધાને ખૂબ 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 અભિનંદન. અને તમારે મને કંઈક કહેવું પડશે, કારણ કે તમે તો નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચી ગયા છો, સેમીફાઇનલમાં ગયા છો અને તમારે ફાઇનલની તમારી ઈચ્છા છે. શું કહેશો? કહેવાનું છે એટલું જ કે કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચના. ખાલી કર્મ આપણે કરવાનું છે, બાકી લાજ મારી ભેડિયાવાળી મારી ઉમિયા જગદંબા રાખશે અને નિર્ણય મારા જજ સાહેબ કરશે, એ અમને માન્ય છે. વાહ વાહ, ક્યાં વાત છે. બહુ જ અદ્ભુત શ્લોક સાથે એમણે એમના વાચા આપી છે એમની આ જીતની. પણ હું બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કહીશ. અને તમે બધા અમારા દર્શક મિત્રો પણ કમેન્ટ્સ કરી શકો છો. તમને કોણ ગમ્યું, કોનું પરફોર્મન્સ તમને સારું લાગ્યું, એ ગાતો ગુજરાતીની અમારી યુટ્યુબ ચેનલ પર તમારો પ્રતિભાવ પણ આપવાનું ચૂકતા નહીં. અમારા જજીસ મિત્રો તો આ બધા જ ને એક રેટિંગ આપી ચૂક્યા છે. તમારે રેટિંગની પણ અમે રાહ જોઈશું. અને જે પ્રમાણે કહ્યું કે ભાઈ લોકચાહના એમને પહેલી સિઝનમાં પણ મળી હતી અને બીજી સિઝનમાં પણ અહીંયા સુધી લઈ આવી છે, તો કહેવાય કે ગાતો ગુજરાતીનું પ્લેટફોર્મ કોઈ નાનું સૂનું નથી. નેક્સ્ટ પ્લેટફોર્મની તૈયારી તમે બધા કરતા થઈ જાઓ અને આવી જજો તમે બધા પણ ગાતો ગુજરાતીની સિઝન 3માં. તો આપણે આ બધા જ કન્ટેસ્ટન્ટને શુભેચ્છા આપીએ અને નેક્સ્ટ સેમીફાઇનલની રાહ જોઈએ આપણા બંને મિત્રોના પરફોર્મન્સની. ભાઈ ગાતો ગુજરાતી સિઝન 2.